નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ શરદ પૂર્ણિમા અને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। નવરાત્ર પૂર્ણ થઈ ચૂક્યા છે। નવરાત્રીનો આ તહેવાર કે જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, જોતજોતામાં નોરતા અને દસમું દશેરું એ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ વખતે નવરાત્રી થોડી અલગ હતી કારણ કે કોવિડ મહામારીના કારણે માત્ર ને માત્ર પૂજા અર્ચના ઉપવાસ જપ તપ કરવાનો લહાવો હતો, ગરબા ન હતા। પણ ઇતિહાસમાં પહેલી વખત એવી નવરાત્રી રહી હશે કે જેમાં આપણે ગરબા નહીં ગઈ શક્યા હોઈએ, કારણ કે નવરાત્રી પતે ને એટલે આતુરતાથી બધા શરદ પૂનમની રાહ જોતા હોય કે શરદ પૂનમ ક્યારે આવે ને ક્યારે શરદ પૂનમના ગરબા ગવાય। પણ શરદ પૂનમના પણ ગરબા નહીં થાય કારણ કે નવરાત્રીના ગરબા નથી થયા, તો શરદ પૂનમના પણ ગરબા નહીં થાય। પણ આજે આપણે શરદ પૂર્ણિમા વિશે, ખાસ કરીને તેની વિશેષતાઓ વિશે વાત કરવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર સતીશભાઈ ઝા કે જે જાણીતા આચાર્ય છે। સતીશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્કાર। સતીશભાઈ, ખાસ કરીને જે પ્રમાણે શરદ પૂર્ણિમાનો દિવસ આવી ગયો છે, જોતજોતામાં નવરાત્રીના 9 દિવસો પણ પૂર્ણ થઈ ગયા અને હવે શરદ પૂર્ણિમા પણ આવી ચૂકી છે, તો પહેલા તો શરદ પૂર્ણિમાનો અર્થ શું અને શરદ પૂર્ણિમાને બીજા કયા કયા નામોથી ઓળખવામાં આવે છે? જે ખાસ કરીને અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી આપણે શરદ પૂર્ણિમાનું મહત્વ જાણીશું અને જાણીશું કે શરદ પૂર્ણિમાનો અર્થ શું છે, કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરે છે તેવું કહેવામાં આવતું હોય છે। ઘણી બધી વિશેષતાઓ શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી છે, ઘણી બધી માન્યતાઓ શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી છે। આસો સુદ પૂનમને દિવસે આ શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે ચંદ્ર પૂર્ણ કલાએ ખીલેલો હોય છે અને માટે તેને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। અલગ અલગ નામો આપવામાં આવ્યા છે આ દિવસને, શરદ પૂર્ણિમાને। આજના દિવસે અનેક જગ્યાએ શરદોત્સવ પણ ઉજવાય છે। સતીશજી અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જાણીશું। સતીશજી, આજે તો પહેલા શરદ પૂનમ છે, શરદ પૂનમનો અર્થ શું છે અને તેમને બીજા કયા કયા નામોથી ઓળખવામાં આવે છે? નમસ્કાર મિત્રો। શરદ પૂર્ણિમાના અનેક પ્રકારના નામોથી સંબોધિત કરવામાં આવે છે। એને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે, શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કૌમુદી વ્રતના નામે પણ ઓળખવામાં આવે છે। શરદ પૂર્ણિમા એ સાધારણ પૂર્ણિમા નથી। સંપૂર્ણ વર્ષની અંદર 12 પૂર્ણિમામાં શરદ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ અલગ, દિવ્ય અને ભવ્ય છે। શ્રીમદ ભાગવતની અંદર પણ શરદ પૂર્ણિમાનો વિશેષ મહત્વ મળે છે। ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, અહીંયા શરદ શબ્દનો પ્રયોગ કર્યો છે। શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનસ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ। આ શરદ પૂર્ણિમાના દિવસે યોગ માયા પ્રત્યક્ષ પરબ્રહ્મની જે વિશેષ માયા છે તે પૃથ્વી પર અવતરિત હોય છે। પહેલા તો શરદ શબ્દનો અર્થ જાણીએ। શરદ એક ઋતુવાચક શબ્દ છે। આમાં દ શબ્દ છે, શરમ દદાતી શરદઃ, એ પ્રમાણેનો અર્થ મળે છે। શરમ અર્થાત બાણમ, અર્થાત કામેચ્છા બાણમ, જીવાનામ સંપૂર્ણ ઈચ્છા યે ઋત્વિનો પ્રાપ્નુવંતી સ ઋતુ શરદ ઋતુ। જીવાત્માની સંપૂર્ણ ઈચ્છાઓ જે ઋતુની અંદર પ્રાપ્ત થાય છે, સંપૂર્ણ ઈચ્છાઓથી જે ઋતુ પરિપૂર્ણ કરે છે તે ઋતુનું નામ છે શરદ ઋતુ। અને શરદ ઋતુમાં જે પૂર્ણિમાની રાત્રિનું આગમન હોય છે તેની કહેવાય શરદ પૂર્ણિમા। એ સાધારણ એમ તો શરદ ઋતુની બધી જ રાતો સર્વશ્રેષ્ઠ હોય છે, જે શરદ ઋતુમાં જ માતાની 9 રાત્રિઓનો ઉલ્લેખ આવે છે। આમાં રાત્રિનો વિશેષ મહત્વ છે। આ રાત્રિમાં આદિશક્તિ જગતજનની જગદંબિકા પૃથ્વી પર આવે છે અને એકલી નથી આવતી, સાથે સાથે ભગવાન નારાયણ લઈને આવે છે અને એ ભરે છે। એટલા માટે આનું નામ છે કોજાગરી પૂર્ણિમા। કોજાગરી અર્થાત એ પૃથ્વી પર ફરે છે ને જુએ છે કે કોણ જાગે છે। કોજાગરતી શબ્દનો અર્થ થાય છે કહ જાગરતી આશા, કોણ જાગે છે, અને જે જાગે છે તેને પોતાની કૃપા કટાક્ષથી, અમી દૃષ્ટિથી એને પરિપૂર્ણ કરે છે। ધન ધાન્ય યશ કીર્તિથી એને પરિપૂર્ણ કરે છે। એટલા માટે આ રાત્રિએ નિદ્રા ન લેવી હોય, જાગવાનું છે। આ રાત્રિના દિવસ,
આ રાત્રિના સમયે જ પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ રાસોત્સવ નહીં, મહારાસોત્સવ, જેનું ભાગવતની અંદર પણ ભગવાન આ પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા મહારાસ કર્યા હતા. આ રાત્રિમાં ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરવા માટે સંપૂર્ણ પ્રકૃતિ, સંપૂર્ણ દેવી દેવતાઓ, યક્ષ ગંધર્વ કિન્નર નાગ અને મનુષ્ય બધા જ ભગવતીની કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે પૂજન કરતા હોય છે. એટલે આ રાત્રિનું મહત્વ બધી જ પૂર્ણિમાઓ કરતા સર્વશ્રેષ્ઠ છે. આ સાધારણ રાત્રિ છે જ નહીં. આને કહેવાય કોજાગરતી અને કુમુદ વ્રતઃ. કુ અર્થાત કુનો અર્થ થાય છે પૃથ્વી અને મુદ અર્થાત હર્ષયતી. પૃથ્વી જે વ્રત કરવાથી સંપૂર્ણ પૃથ્વીની ભૌતિક સુખ સંપદાઓ જે જીવ પ્રાપ્ત કરે છે એ વ્રતને કહેવાય કુમુદ વ્રત. કુમુદ વ્રતના નામે પણ શરદ પૂર્ણિમાને ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાનો મહત્વ અનેક શાસ્ત્રમાં, લિંગ પુરાણની અંદર, નારદ પુરાણની અંદર, દેવી ભાગવત પુરાણની અંદર અને ભાગવત પુરાણની અંદર શરદ પૂર્ણિમાનું મહત્વ છે. આ રાત જીવ અને બ્રહ્મ બેવનું એકત્વની રાત્રિ છે. આ રાતમાં ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે રાસ કર્યા ત્યારે બ્રહ્મના રૂપે એક જ, અને જે બધી ગોપીઓ હતી તે જીવના રૂપે હતી. જીવ અને બ્રહ્મના મિલનની આ રાત્રિ છે. આ રાત્રિમાં નવ દંપતીઓ સંપૂર્ણ સુખ સુવિધાને પ્રાપ્ત કરે છે. શર શબ્દનો અર્થ હોય છે બાણ, અને શરમ દદાતી અર્થાત કામ બાણેન સંપૂર્ણ ઈચ્છામ પ્રાપ્નુવંતી યા રાત્રિ સા રાત્રિ શરદ પૂર્ણિમા રાત્રિ. તો નવ દંપતીની સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ કરવાની જે રાત્રિ છે, નવ દંપતી અર્થાત પોતાની કામ ઈચ્છાને પૂર્તિ નથી કરતી, ભગવતી લક્ષ્મીની સમસ્ત જે અભિલાષા છે, જે કૃપા છે, સંપૂર્ણ કૃપાને પ્રાપ્ત કરે છે તે આ રાત્રિ છે. ચોક્કસ. તો શરદ પૂર્ણિમાનું મહત્વ, તેને બીજા કયા કયા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે તેમ આપે કહ્યું ને, જેમ આપે કહ્યું કે આમ તો વર્ષની અંદર અન્ય 12 પૂર્ણિમાઓ આવતી હોય, પરંતુ આ રાત્રિ ખૂબ જ સુંદર હોય છે. આ રાત્રિનું સૌંદર્ય ખૂબ જ અલગ હોય છે અને આ રાત્રિનું મહત્વ પણ અલગ હોય છે. શું કથા જોડાયેલી છે? આપની પાસેથી પૂછવા માંગીશ સતીશજી, શરદ પૂર્ણિમાની સાથે, શરદ પૂનમની સાથે શું કથા જોડાયેલી છે? શા માટે આપણે શરદ પૂર્ણિમા, આ શરદ પૂર્ણિમાનું આટલું વિશેષ મહત્વ છે અલગ બીજી શરદ પૂર્ણિમા કરતા અથવા તો બીજી પૂર્ણિમાઓ કરતા? ખૂબ સરસ આપે પ્રશ્ન પૂછ્યો. કથાચ્છલેન બાલાનામ નીતિસ્તભિઃ કથ્યતે. આનું ઘણી જગ્યાએ દંત કથાઓ છે, પરંતુ આપણે એક પ્રામાણિક કથા લઈએ. જે કથાનો સંબંધ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના 29 અધ્યાયથી લઈને 5 અધ્યાય એટલે કે 34 અધ્યાય સુધીનો છે. આને કહેવાય રાસ પંચાધ્યાયની કથા. આ સાધારણ કથા નથી. આરંભમાં જ મેં આપને વાત કરી કે જે ગોપીઓ કાત્યાયન વ્રત કરતી હતી, કાત્યાયન વ્રતમાં ભગવાન શ્રી કૃષ્ણને નંદ ગોપ સુતમ દેવી પતિમ મેં કુરુતે નમઃ કાત્યાયની માની વ્રત કરતી હતી. અત્યારે આપણે નવરાત્ર ગયું ને, નવરાત્રાની અંદર કાત્યાયન વ્રત છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમ સ્કંદમાંથી, ષષ્ઠમ કાત્યાયની ચ. કાત્યાયન વ્રત કરતી વખતે એ ગોપીઓ માત્ર એક જ માતાજીને પ્રાર્થના કરે છે કે નંદ ગોપ સુતમ દેવી, હે ભગવતી, નંદ ગોપ સુત, નંદનો જે છોરો છે તે મને પતિમ મેં કુરુતે નમઃ, મને પતિના રૂપે પ્રાપ્ત થાય એવી કૃપા કરો. એ વ્રત કરે છે. આ શરદ પૂર્ણિમાનું વ્રત છે. એ વ્રત કરે છે કાત્યાયની માતાનું. કોને પ્રાપ્ત કરવા માટે? તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત. જીવ એ બ્રહ્મને પ્રાપ્ત કરવાની જે વ્રત છે તે શરદ પૂર્ણિમાનું વ્રત છે. અને એ વ્રતની પરિપૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કઈ નહીં, આપની જે કંઈ પણ ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ. એ શરદ પૂર્ણિમાના રાત્રિઓ બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત ગોપીઓને આહ્વાન કર્યું છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ યમુનાના રમણીય બાલુકામ મધ્યે, યમુનાના કિનારે, યમુનાના તટે કુલે હું રાસ કરીશ. એટલે ને વેણુ રાત્રિ પણ કહેવાય છે અને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે. તે સમયે પરમપિતા પરમાત્મા
ભગવાન શ્રી કૃષ્ણ એ પૃથ્વી પર અવતરિત થયા છે ને રાસ રાસ કરતી વખતે બધી ગોપીઓને આવાહન કરે છે. અનેક પ્રકારની દંતકથાઓ છે. એ દંતકથાઓનું કોઈ વિશેષ રૂપે પ્રમાણ નથી, પરંતુ આ કથાનો વિશેષ રૂપે પ્રમાણ મળે છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 29 થી લઈને 34 અધ્યાય સુધીમાં, જેને રાસ પંચાધ્યાય કહેવામાં આવે છે. તે સમયે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે પાયયંત્યન શિશન પયા, એ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે દોડે છે. જ્યારે ખબર પડે છે કે આજે શરદ પૂર્ણિમાની રાત્રિ છે અને ભગવાન છે મારો કૃષ્ણ જે છે તે આજે રાસ કરશે, ને રાસ સમયે વેણુનો ધ્વનિ, જ્યારે વંશીની ધ્વનિ જ્યારે ગોપીઓના કાનમાં પડે છે ત્યારે ગોપીઓ પોતાને શિશુને સ્તનપાન કરાવતી છે તેને છોડીને દોડી પડે છે. એક આંખમાં કાજળ મેસ કરે છે અને એ મેસ છોડીને દોડી પડે છે. એ ગોપીઓ પોતાની પતિની, પોતાની પિતાની શુશ્રૂષા કરે છે, એ શુશ્રૂષા કરવાનું છોડીને દોડી આવે છે. એ ગોપીઓ ચૂલ્હા ઉપર દૂધ ગરમ કરે છે, દૂધ ગરમ કરવાનું છોડીને રસોઈ કરે છે, રસોઈ કરવાનું છોડીને શ્રૃંગાર કરે છે. શ્રૃંગાર કરતી વખતે અડધા વસ્ત્ર એને પહેરે છે ને અડધા વસ્ત્ર પહેર્યા નથી, દોડી આવે છે. તેના માટે તો એ શરદ પૂર્ણિમાએ ભગવાન શ્રી કૃષ્ણ મહારાસ કરે છે. મહારાસ વખતે જ્યારે ગોપીઓ આવે છે, ગોપીઓને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે કેમ અહીંયા આવ્યા? આ મધ્યરાત્રિ છે, મધ્યરાત્રિના સમયે તમારે લોકો અહીંયા આવવું નહીં જોઈએ. છતાં પણ કહે છે કે હે કૃષ્ણ, આપ મને આવી રીતે બોલીને કૃપા કટાક્ષથી મોહિત કરીને અહીંયા ખેંચી લાવ્યા છો અને પછી મને તમે અહીંયા કહો છો કે જવા માટે મારા ઉપર કૃપા કરો. જેના માટે તમે આ રાસ, રાસ શબ્દનો અર્થ જ થાય છે રસો વૈ સહ રાસઃ. રસો વૈ સહ અર્થાત જીવસ્ય બ્રહ્મ સંબંધે યહ રસઃ સૈવ રાસઃ. જીવ અને બ્રહ્મનો એકાકાર તાદાત્મ્યની જે પ્રક્રિયા છે તેનાથી તમે મને દૂર કરો છો, મારા પર કૃપા કરો, મને આ રાસની અંદર સંમલિત થવાનો એક અવસર આપો. અને એ જ સમયે પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ મહારાસનું સુંદર આયોજન કરે છે. મહારાસમાં એક જ પુરુષના રૂપે ભગવાન શ્રી કૃષ્ણ છે અને પ્રકૃતિ સ્વરૂપાયા ગોપી, પ્રકૃતિના સ્વરૂપે, જીવના સ્વરૂપે આ બધી જ ગોપીઓ છે. એટલે આ રાત્રિની કથાઓ અનેક પ્રકારની કથાઓ છે. પેલી સાહુકારની પણ કથા છે, પરંતુ એનો નહીં વિશેષ રૂપે તો ભાગવતની જે પ્રમાણ સત્પ્રમાણિશ્ચ પંડિતાન, પંડિતો જે પ્રમાણ સહિત કથાઓ છે તેને ઉલ્લેખ, તો ભાગવતની આ રાસ પંચાધ્યાયની કથા છે એ જ વિશેષ કથા છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત ગોપીઓની સાથે એક છે. કોઈ ગોપીઓને એવું લાગતું નથી કે મારી જોડે કૃષ્ણ નથી. તો જે જીવ અને બ્રહ્મ બેઉને એકાકાર તાદાત્મ્યની જે પ્રક્રિયા છે, તાદાત્મ્યની જે રાસ છે તે મહારાસ. અને શરદ પૂર્ણિમાના રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ મહારાસનું આયોજન કરીને ગોપીઓની સમસ્ત ઈચ્છા, માત્ર ગોપીઓની ઈચ્છા નહીં, સમસ્ત જીવની જે કંઈ પણ ઈચ્છાઓ છે, યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. જે જીવની જે ઈચ્છાઓ, ત્યાં ગોપીઓની ઈચ્છાઓ હતી તે ઈચ્છાઓને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરી. તેવી જ રીતે આ રાતની અંદર જે વ્રતી છે, જે વ્રત કરે છે, જે પૂજન કરે છે, એની જે ઈચ્છાઓ છે તે ઈચ્છાઓ લક્ષ્મી નારાયણ ભગવાન એને પૂર્ણ કરે છે. એ પ્રમાણેની કથા શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર ઉલ્લેખિત છે. એ કથાનું આપણે સૌ એનું શ્રવણ કરવું જોઈએ. આ સમયે રાસ પંચાધ્યાયનું પાઠ કરવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવું જોઈએ, શ્રી સૂક્તનો પાઠ કરવું જોઈએ. આ પ્રમાણે અનેક શાસ્ત્રની અનેક પ્રકારની કથાઓ શરદ પૂર્ણિમાની છે, પરંતુ આપણે અહીં અત્યારે શ્રીમદ ભાગવતની કથાનું વર્ણન કરીએ. એ કથાનું બધાને સાંભળવું જોઈએ. એ સાંભળવાથી જ શ્રુતમ હરતિ પાપાની, સાંભળવાથી જ બધા પાપોનો નાશ થાય છે. આ કથા છે.
ચોક્કસ, ખૂબ જ સુંદર રીતે આપે શરદ પૂર્ણિમા સાથે, શરદ પૂનમ સાથે જોડાયેલી જે કથા છે તેને વર્ણવી છે, તેને જણાવી છે, દર્શકોને પણ પૂરતું જ્ઞાન આપ્યું છે કે શરદ પૂર્ણિમા સાથે કયા પ્રકારની કથા જોડાયેલી છે. આમ તો આપણે શરદ પૂર્ણિમા ઉજવતા હોઈએ છીએ, મનાવતા હોઈએ છીએ, પણ ઘણા લોકો એવા હોય છે, મોટા ભાગના લોકો મારા ખ્યાલથી એવા હશે કે જેમને આ કથાનું જ્ઞાન નહીં હોય, તો તેમને ચોક્કસ આજે આ કાર્યક્રમ જોઈને થઈ ગયું હશે. શરદ પૂર્ણિમાના દિવસે જેમ આપણે પહેલાં જ કહ્યું કે લક્ષ્મીજી ભ્રમણ કરવા માટે નીકળતા હોય છે પૃથ્વી પર, અને આ એક સુંદર રાત્રિ છે, કારણ કે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પણ ખૂબ જ સુંદર હોય છે અને રાત્રિનું સૌંદર્યમાં 4 ચાંદ લગાડી દે છે એવું કહેવાય, અથવા 4 ગણો વધારો કરી દે છે રાત્રિના ખાસ કરીને સૌંદર્યની અંદર. તો આ રાત્રિ તો અલગ પ્રકારની છે જ, વિશેષ છે જ, માટે જ તેને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. પણ આ રાત્રિના દિવસે દૂધ પૌવાનું મહત્વ અલગ પ્રકારનું છે. આચાર્યજી, આપને પૂછવા માંગુ કે દર શરદ પૂર્ણિમાએ આપણે બધા, તમારા ઘરે, મારા ઘરે, બધાના જ ઘરે આપણે દૂધ પૌવા રાખતા હોઈએ અને તેને તૈયાર કરીને ચંદ્રની શીતળતામાં મૂકતા હોઈએ, તો તેના પાછળનું કારણ શું? આપણે પ્રસાદ તરીકે તો આરોગીએ છીએ, પણ તેના પાછળનું કારણ શું? શા માટે એવું કરીએ છીએ અને તેનું મહત્વ શું? ખૂબ ખૂબ સુંદર આપે પ્રશ્ન પૂછ્યો છે, જે આપણે લૌકિક, શાસ્ત્રીય, વ્યાવહારિક, વૈદિક આચાર્ય 4 પદ્ધતિ મનાવવામાં આવે છે. દૂધ પૌવા શરદ પૂર્ણિમામાં, એમ તો પૂર્ણિમામાં બધા પૂર્ણિમાઓની અંદર ચંદ્રમા સંપૂર્ણ કલાએ ખીલેલા હોય છે, પરંતુ શરદ પૂર્ણિમામાં વિશેષ રૂપે 16 કલાથી અને પૃથ્વીના અત્યંત નિકટ આવી ગયા હોય છે. અને અત્યંત નિકટ આવી ગયા હોય છે તે ચંદ્રમાના કિરણોની અંદર જે અમૃત સ્ત્રાવ છે, તે અમૃત સ્ત્રાવ દૂધ પૌવાની અંદર નિહિત થાય અને એ ભક્ષણથી, એ ભોગ લગાવવાથી અનેક પ્રકારના રોગો પણ થાય છે. બહુ સુંદર આપે પ્રશ્ન કર્યો છે, બહુ સુંદર. આ સમાજની અંદર આ જાણવા જેવી વાત છે. જુઓ, શરદ પૂર્ણિમાની અંદર એક તો પૂર્ણિમાનો સંબંધ ચંદ્રથી છે અને એના કિરણોની અંદર અમૃત છે. એનો પણ સંબંધ સમુદ્રથી છે, ચંદ્રનો પણ સંબંધ સમુદ્રથી છે અને લક્ષ્મીનો પણ સંબંધ સમુદ્રથી છે. કારણ કે સમુદ્રથી જ ભગવતી લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો છે, સમુદ્રથી જ ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયો છે અને સમુદ્રથી જ અમૃતનો પણ પ્રાદુર્ભાવ થયો છે. તે પણ સમુદ્ર, કયા સમુદ્ર? જેને કહેવાય ક્ષીરસાગર, ક્ષીરમ અર્થાત દુગ્ધમ. તો આ રાત્રિએ દૂધ પૌવા મૂકીને ચંદ્રના કિરણો દ્વારા એને અમૃતથી એનું સિંચન થાય છે. તો ચંદ્રમાના કિરણોની અંદર અમૃત હોય છે. એ અમૃતથી દૂધ પૌવાની અંદર તો અમૃત થાય, એની સાથે સાથે પણ બીજી પણ વાત કરીએ કે સમસ્ત પૃથ્વી ઉપર જે ઔષધિઓ છે, જે વનસ્પતિઓ છે, એની અંદર પણ વિશેષ રૂપે અમૃતનું આધાન થાય. એ ઔષધિઓ પણ વિશેષ રૂપે ખીલે. એનું વર્ણન પણ ગીતાજીમાં વર્ણન કરવામાં આવ્યું છે કે સોમો ભૂત્વા રસાત્મક, સોમઃ ચંદ્રમા, સોમો ભૂત્વા રસાત્મક. તો શરદ પૂર્ણિમાએ જે દૂધ પૌવા આપણે મૂકીએ છીએ, દૂધમાં વિશેષ રૂપે અમૃતનો આધાન થાય છે અને એ અમૃતનો આધાન, એ ભોગ લગાયા પછી જે ગ્રહણ કરવામાં આવે, એ ગ્રહણ કરવાથી અનેક પ્રકારના રોગો દૂર થઈ જાય છે. શરદ ઋતુની અંદર વિશેષ રૂપે રોગોનો આરંભ થતો હોય છે. એટલા માટે વૈદ્યાનામ શારદી માતા, શરદ ઋતુ વૈદ્યોની માતા છે. વૈદ્યોની માતા અર્થાત જે કોઈ પણ વૈદ્યોની કમાણી કોઈ વર્ષે ન થતી હોય તો શરદ ઋતુમાં અવશ્ય થશે. તો આ શરદ ઋતુમાં રોગ ઉત્પન્ન થતા હોય તો એ રોગથી વ્યક્તિ મુક્ત થવા માટે જો દૂધ પૌવા શરદ પૂર્ણિમાના રાત્રિમાં આકાશમાં મૂકે, પોતાના ધાબા ઉપર, છત ઉપર મૂકે અને એની અંદરથી પૂર્ણિમાની કિરણોની અંદર એનું સ્ત્રાવિત થાય અને એને જો ગ્રહણ કરવામાં આવે તો દમ્મા ઇત્યાદિનો રોગ છે, કફ ઇત્યાદિનો રોગ છે, એ રોગ કફ જનિત જે કંઈ પણ રોગ છે, કારણ કે ચંદ્રમા મનના કારક છે અને ચંદ્રમા કફ રોગના પણ કારક છે, તો એ કફ જનિત જે રોગ છે તે સ્વતઃ દૂર થઈ જાય છે. એટલે દૂધ પૌવાનું મૂકવાનું તાત્પર્ય આધ્યાત્મિક તાત્પર્ય પણ છે અને વૈજ્ઞાનિક તાત્પર્ય પણ છે. આધ્યાત્મિક તાત્પર્ય કે દૂધની અંદર અમૃતનો આધાન થાય અને વૈજ્ઞાનિક કારણ કે એ કિરણોની અંદર જે
અમૃતત્વ છે એ અમૃતત્વ દૂધમાં આવે અને એ દૂધ ભક્ષણ કરવાથી અનેક પ્રકારના રોગ પણ દૂર થઈ જાય છે. દૂધ પૌવાનું વર્ણન છે, ઘણી જગ્યાએ ખીરનું વર્ણન છે, ઘણી જગ્યાએ મખાણાનું વર્ણન છે. તો આ રાત્રિ માત્ર તનૌ તાપમ મનૌ તાપમ તાપમ પાપમ વિનશ્યતિ. તનનો તાપ અને મનનો તાપ. તન અર્થાત શરીરનો તાપ, મન અર્થાત મનનો તાપ. એ તનના તાપ અને મનના તાપ, બેઉ તાપને જે રાત્રિ દૂર કરે છે એ રાત્રિનું નામ છે શરદ પૂર્ણિમાની રાત્રિ. તો દૂધથી તન અને મન બેઉનો તાપ નષ્ટ થાય છે. એટલા માટે આપણી જે પ્રાચીન પ્રણાલી છે એ પ્રણાલીને અત્યારે આપણે પણ માનીએ છીએ. આ સમય કોરોનાના કાળમાં અને વિશેષ રૂપે જે લોકો કરે છે એ લોકો તો વિશેષ રૂપે કરે, જે લોકો ન કરે છે તે લોકો પણ આ સાંભળીને વિશેષ રૂપે ઘર ઘરમાં કરવું જોઈએ, જેનાથી આપણને કોરોનાથી લડવાની શક્તિ સ્વતઃ રીતે પ્રાપ્ત થાય અને દૂધ પૌવા ભક્ષણ કરવાથી આપણા બધા રોગો દૂર. ખૂબ જ સુંદર રીતે આપે દૂધ પૌવાનું કારણ કે શા માટે આપણે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની શીતળતામાં રાખેલા દૂધ પૌવા આરોગીએ છીએ, તેનું મહત્વ, તેની વિશેષતા વિશે આપે જણાવ્યું છે. આપણે વર્ષોથી આ પરંપરાનું પાલન તો કરતા આવીએ, પરંતુ તેનું જ્ઞાન ન હતું કે શા કારણે આ કરીએ છીએ. ઘણા બધા રોગો આપણી અંદર જે રહેલા છે ચંદ્રની શીતળતાથી તે દૂર થઈ જતા હોય છે આ દૂધ પૌવાના સેવન માત્રથી. એટલે ઘણી બધી રીતે વિશેષ છે, ન માત્ર ખાવા માટે પરંતુ સાયન્ટિફિકલી પણ ઘણી રીતે વિશેષ છે, ધાર્મિક રીતે તેનું મહત્વ જેમ આપે જણાવ્યું સતીશ, તે રીતે તો મહત્વ છે જ. એટલે ચોક્કસ તેની વિશેષતા જાણી છે. અને શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર એ પૂર્ણ કલાએ ખીલેલો હોય છે, તો તેની વિશેષતા, આ રાત્રિની સૌંદર્ય અને આ રાત્રિ પાછળનું કારણ, આ તમામ બાબતો વિશે ચર્ચા કરી છે. આપ અમારી સાથે જોડાયા સતીશભાઈ આ ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર સમસ્ત શ્રોતા મિત્રો. જી ચોક્કસ. તો ખાસ કરીને દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શરદ પૂર્ણિમામાં અત્યારે હાલ બસ આટલું જ. હા, આ વખતની શરદ પૂર્ણિમા થોડી અલગ છે, પણ આપણે કોવિડના સમયની અંદર ખાસ કરીને ઘર પરિવાર સાથે આ વખતની શરદ પૂર્ણિમાની ઉજવણી કરવાની છે. મને આપશો રજા. નમસ્કાર.